નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો 12 કોમર્સમાં છે અને માર્ચ 2026 ની અંદર બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓને ભરોસો તો હતો કે આ ચેનલ પર આઈએમપી તો આપશે, અને અહીંના જે આઈએમપી હોય છે ને એ ભાઈ આખા ગુજરાતની અંદર વખણાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ભરોસો કરે છે અને પોતાના રિઝલ્ટને સુધારે છે. પેલું કહેવાય છે ને કે ભાઈ લાગશે વાર પણ આવશે મજા. તો એવા જ આઈએમપી નું લિસ્ટ સ્ટેટિસ્ટિક એટલે કે આંકડા શાસ્ત્રનું અમારી પાસે આવી ગયું છે. 9મી માર્ચે તમારું જે પેપર છે ગુજરાત બોર્ડનું, એના જ રિલેટેડ આપણે વાતચીત કરવાના છે. બધા જ વિભાગનું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કરીશ, અને એ પણ તમારી ટેક્સ્ટબુકમાં. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તમને જે ટેક્સ્ટબુક આપવામાં આવી છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, કોઈ પણ તમારું મીડિયમ હોય, બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે આ જે આઈએમપી છે એ અગત્યના છે, કેમ કે આપણે આની અંદર તમને ટેક્સ્ટબુકની અંદરના નંબર્સ આપીશું. તો તમારી પાસે ટેક્સ્ટબુક છે, ગુજરાતી મીડિયમ છે કે ઇંગ્લિશ મીડિયમ છે, ડઝન્ટ મેટર, તમને આ આઈએમપી સીધા જ મળી જશે સ્ટેટિસ્ટિક્સના એટલે કે આંકડાશાસ્ત્રના. તમારે શું કરવાનું છે, આ વિડીયોને ફક્ત અંત સુધી જોતા રહેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 11,000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ, અને મને ભરોસો છે કે આપણા કોમર્સના જે પણ વિદ્યાર્થીઓ છે એ 11,000 લાઈકનો ટાર્ગેટ તો આમ પૂરો કરી દેશે. તો ભાઈ, જેને લાઈકનું બટન ના દબાવ્યું હોય એ દબાવી દો. લાઈક દબાવશો એટલે મારા આશીર્વાદ તમારી જોડે આવી ગયા એવું માનીને બી લાઈકનું બટન દબાવી દો. અને જો કદાચ તમે આ ચેનલ પર નવા હોય તો ભાઈ, તમે ઇતિહાસને ચેક કરો કે આ ચેનલ દ્વારા ઓછા સમયની અંદર, ઓછા કન્ટેન્ટની અંદર એ રીતની પ્રિપરેશન કરવામાં આવે છે કે જેનાથી વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ખરેખર સુધરે છે. આપણું સ્લોગન જ છે કે નો ટાઈમ પાસ, ઓનલી ટોપ ક્લાસ વિથ TDY માસ્ટર ક્લાસ. અને એટલા માટે જ તમે જો આ ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો બટન દબાવી દેજો, કેમ કે તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આયલા છો, અને એનું નામ છે TDY. નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, દબાવી દો ભાઈ, ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી કરીને આગળ પણ આવી અપડેટ્સ તમને મળતી રહે. હવે આપણે શરૂઆત કરીએ. આંકડાશાસ્ત્રના આઈએમપી જે 9મી માર્ચે તમારું પેપર છે, તમારે જો સચોટ માર્ગદર્શન પરીક્ષા વખતે જોઈતું હોય, કોઈ જગ્યાએથી આડાઅવડી માહિતી લઈને કદાચ તમે ભ્રમિત થાવ, બિન અનુભવી વ્યક્તિઓ પાસેથી તમે ગાઈડન્સ લો અને બોર્ડની પરીક્ષાની અંદર રિસ્ક લેવાના હોય, તો ભાઈ એકવાર TDY ચેનલને અચૂકથી વિઝિટ કરજો. પેલું કહેવાય ને, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. તમે જૂના કોઈ પણ તમારા વિદ્યાર્થીઓ હોય કે જે લોકો પરીક્ષા પાસ કરી ચૂકેલા છે, એને ખાલી પૂછજો કે વોટ ઇઝ ધ ઓરા ઓફ TDY, મતલબ કે ધ દિવાલીપુર આયુષ. તો બોર્ડ પરીક્ષા સમયે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના વિશ્વાસનું એક જ સ્થળ હોય છે, અને એ છે ધ દિવાલીપુર આયુષ. પરીક્ષાનું સચોટ માર્ગદર્શન, આઈએમપી પ્રશ્ન અને હેતુલક્ષીનું પુનરાવર્તન, ગુજરાતના 20,50,000 થી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્લેટફોર્મના માધ્યમથી આપણી સાથે જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જુઓ છો ભાઈ? દબાવો સબસ્ક્રાઇબનું બટન ને જોડાઈ જાઓ. પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ તમારું જે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ છે, એની બ્લુપ્રિન્ટ શું છે. બરાબર, તો અહીંયા જો 4 ચેપ્ટર અને 5 ચેપ્ટર, મતલબ ભાગ 1 માં 4 ચેપ્ટર છે તમારી ટેક્સ્ટબુકની અંદર, અને ભાગ 2 છે એની અંદર 5 ચેપ્ટર છે. હવે ચેપ્ટર વાઇઝ એનું વેટેજ પણ આપેલું છે, જનરલ વિકલ્પ વગર અને જનરલ વિકલ્પ સાથે. તો આ પ્રમાણેનું એનું બ્લુપ્રિન્ટ છે. ટોટલ 130 માર્ક્સનું તમારું પેપર હશે. તમારે 100 માર્ક્સનું અટેન્ડ કરવાનું છે. તો 100 માંથી 100 લાવવા હોય ને ભાઈ સ્ટેટમાં તો ઈઝી છે, જો તમને ઓપ્શનલ સારી રીતે એરેન્જ કરતા આવડે તો, ઓપ્શનલને સારી રીતે અવોઇડ કરતા આવડે તો. તો આ ટોટલ 9 ચેપ્ટર છે, ભાગ 1 અને ભાગ 2 ના, અને આ એનો ગુણભાર છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, હું ખસી જાઉં છું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા જુઓ કે ભાઈ વિભાગ વાઇઝ ગુણભાર, કે ભાઈ એ જે વિભાગ છે તમારો, બરાબર, એની અંદર એક માર્ક્સના ટોટલ 20 પ્રશ્ન હશે, એટલે 20 ગુણનો તમારો વિભાગ એ હશે. બી વિભાગ જે છે એની અંદર પણ પ્રશ્ન દીઠ 1 માર્ક્સ હશે, જેમાં 10 મતલબ કે 30 તો તમને ઓબ્જેક્ટિવ જ થઈ ગયા. બરાબર, હવે આપણે જોઈએ વિભાગ મુજબ વિભાગ સી, કે જેની અંદર 2 માર્ક્સના પ્રશ્ન હશે, ટોટલ 14 પ્રશ્ન હશે. વિભાગ ડી ની અંદર 3 ગુણના પ્રશ્ન હશે, જેના ટોટલ 24 માર્ક્સ હશે. મતલબ કે આ તમારે 7 પ્રશ્ન લખવાના, આ તમારે આની અંદરથી 8 પ્રશ્ન લખવાના, અને ઈ વિભાગ જે છે એની અંદર 4 માર્ક્સના પ્રશ્ન આવશે, એમાં તમારે 3 પ્રશ્ન લખવાના, અને જે વિભાગ એફ છે એની અંદર 20 માર્ક્સ ટોટલ છે, 5 ગુણના, તો એની અંદર તમારે 4 પ્રશ્ન લખવાના. તો 4 ને 3 7, 7 દુ 14, 14 ને 8, તમે આમ જોવા જશો તો 22 પ્રશ્નની અંદર તમારું આખું સ્ટેટિસ્ટિક્સના બધા વિભાગો કમ્પ્લીટ થઈ ગયા. એ અને બી છે એ તો ઓબ્જેક્ટિવ જ છે,
એ તો તમે પ્રિપરેશન કરશો આપણા વાવાઝોડાના સેશન્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં બી ભાઈ ઘણું બધું આપેલું છે, એનું તમે અટેન્ડ કરી લેશો તો ભાઈ સ્ટેટિસ્ટિકના જે ઓબ્જેક્ટિવ છે તો તમારે રેડી થઈ જશે. મોસ્ટ પ્રોબેબલ બોર્ડની અંદર પૂછાયેલા પેપરો છે એની અંદરના જ ક્વેશ્ચન્સ રિપીટ થતા હોય છે. 20 માંથી 15 થી 17 ક્વેશ્ચન્સ તો એવા જ હશે કે જે બોર્ડની અંદરથી રિપીટ થયેલા હશે. આગળ હું તમને એના વિશે પણ ગાઈડન્સ આપીશ, પણ પહેલા આપણે બાકીના વિભાગો જોઈ લઈએ. આંકડાશાસ્ત્રની વાત કરીએ છે 9મી માર્ચે જે પેપર છે એના માટે ભાઈ ચોપડી લઈને બેસજો, ટીક કરી લેજો. ખાલી ટાઈમ પાસ કરવા માટે વિડીયો જોતા હોય તો જોવાનું બંધ કરો. તમે ફક્ત ને ફક્ત આ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસની અંદર સમાવેશ કરવાનો છે અને પછી તમે મેજિક જોજો કે તમારું બોર્ડની જે રિઝલ્ટ છે એ કેવું આગળ વધે છે, કેવું તમારું બૂસ્ટ થઈ જાય છે. બરાબર, તો ચોપડીના જ નંબર છે. તમે તમારી પ્રિપરેશનમાં આ જે પ્રશ્ન છે, આ જે દાખલા છે એનો સમાવેશ કરશો તો ડેફિનેટલી તમારું રિઝલ્ટ સુધરશે. એની શ્યોરિટી વર્ષોનો ઇતિહાસ આપે છે. તો તમે એકવાર ટેક્સ્ટ તમે તૈયાર બધું કરો ને. આઈએમપી નો મતલબ એ નહીં કે ખાલી એ જ રેડી કરવાનું, પણ તમારે તમારી પ્રાયોરિટી કયા ક્વેશ્ચન્સ પર વધારે આપવાની છે એ તમને આઈએમપી ક્વેશ્ચન્સ દ્વારા ખબર પડે, અને એનું લિસ્ટ આપણે દર વર્ષે આપતા હોય છે. બોર્ડના પ્રશ્નપત્રમાં 31 થી 39 નંબર એની અંદર તમને 2 ગુણના પ્રશ્ન જોવા મળશે. 31, 32, 33, 34, 35, 36, 37, 38 ને 39 ટોટલ 9 પ્રશ્ન પૂછેલા હશે. 9 માંથી 7 તમારે અટેન્ડ કરવાના હોય, તો કોઈ પણ 2 ને તમારે અવોઇડ કરવા હોય તો કરી શકાય. કયા વિભાગમાંથી? તો ભાઈ ભાગ 1 નું છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર, અને ભાગ 2 નું પહેલું, બીજું, ચોથું અને પાંચમું. ત્રીજું ચેપ્ટર અહીંયા નથી. ચોથામાંથી 2 પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ચલો સ્ટાર્ટ કરીએ. એ પહેલા હું તમને આમંત્રણ આપી દઉં કે આ વર્ષે પણ તમારી માટે વાવાઝોડાના સેશન્સ આવવાના છે કે જે તમારી બોર્ડની પરીક્ષા માટે માર્ક્સ લઈને આવશે, જેની અંદર તમારો વિભાગ A અને B કવર થશે. બાકીના વિભાગના હું તમને આઈએમપી આપું છું, તમે જાતે રેડી કરી લો ને ભાઈ. સ્વીટ એન્ડ શોર્ટ સ્માર્ટ વર્ક કરીને બી જો તમે સારા માર્ક્સ લાવી શકતા હોય તો શું કરવા આખો દિવસના મોટા લાઈવ લેક્ચરો મારે અટેન્ડ કરવા? શું કરવા મારે આખો દિવસની અંદર બધું કરવું? ભાઈ તમે તમારી પ્રિપરેશનને ઇન્ક્લુડ કરો. દિવાળી પર યુથનો ટચઅપ આપી દો, માર્ક્સ તમારા આમ આવશે બોર્ડ પરીક્ષાની અંદર. તમે એને કોમ્પ્લિકેટ ના બનાવો. મારી દરેક વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે. તો ભાઈ વાવાઝોડાનું સેશન જોઈ લેજો, જેની અંદર તમને A ગ્રુપ, B ગ્રુપની જે તમારો વિભાગ છે એની પ્રિપરેશન થઈ જશે 30 માર્ક્સની. ચલો આગળ જોઈએ. ચેપ્ટર નંબર 1 સૂચકાંક, જેની અંદર પ્રશ્ન નંબર 31 ની અંદર આનો પ્રશ્ન આવવાની મોસ્ટ પ્રોબેબલ શક્યતાઓ હોય છે અને એના જ વિશે આપણે ડિસ્કસ કરી રહ્યા છે. બરાબર ભાઈ, ઉદાહરણ નંબર 24 નું 3જું, 5મું અને 7મું અગત્યનું છે. સ્વાધ્યાયની વાત કરીએ તો એની અંદર C અને D એવો ભાગ છે. તો ભાઈ એની અંદરનો 6ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 13મો અને 14મો, અને વિભાગ D ની વાત કરીએ તો ભાઈ એની અંદર 13મો અને 14મો. આટલા અગત્યના છે. થોડા દાખલા છે ભાઈ, નાના પ્રેક્ટિસ કરી લેશો તો તમારા માર્ક્સ સુધરશે. ભાઈ હું તમને કહું છું, બરાબર, ગભરાશો નહીં, બીવાનું નહીં. બીવે શું કરવા? આટલું સરસ મજાનું તમને અહીંથી સપોર્ટ મળે છે, આટલા સરસ મજાના ક્વેશ્ચન્સ મળે છે. તમને કોઈ કોન્ફિડન્સલી કહી શકે છે ભાઈ આ ઓપન પ્લેટફોર્મ પર કે આ સવાલો અગત્યના છે, કરી લેજો. તો પછી ગભરાવાનું શું કરવા? નોટ પેન ઉઠાવો અને આની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દો. બરાબર, તો જો પ્રશ્નમાં થિયરી પણ પૂછાઈ શકે તો 3 થિયરી આપી છે. ફિશર સૂચકાંક અને આદર્શ સૂચકાંક શા માટે કહે છે, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, અને સૂચકાંકના લક્ષણો જણાવો. 3 થિયરી છે. જો પૂછાય તો, બાકી મોસ્ટ પ્રોબેબલ તમને આની અંદર દાખલો પૂછાશે. ચલો ચેપ્ટર નંબર 2 ભાગ 1 નો ચેપ્ટર નંબર 2. અહીંયા ભાગ લખેલો છે, અહીંયા ચેપ્ટરનું નામ છે અને અહીંયા પ્રશ્ન કયા નંબરમાં પૂછાઈ શકે એ છે. તો એ તમે જોતા રહેજો, દરેક વખતે કદાચ બોલવામાં ના આવે. ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, એની અંદર ઉદાહરણ નંબર 13 અને 14 અગત્યનો છે. સ્વાધ્યાયની વાત કરીએ તો C ની અંદરનો 11મો અને 12મો અગત્યનો છે, તો એ તમારે ખાસ રેડી કરવાનો. D ની અંદરનો 10મો, 11મો, 12મો, 13મો, બીજો, ત્રીજો અને 5મો એક ખાસ રેડી કરવાનો. પ્રશ્નમાં આમાં પણ થિયરી પૂછાઈ શકે. સંપૂર્ણ ધન અથવા તો ઋણ સહસંબંધ વાળી થિયરી પૂછાઈ શકે, કાં તો R = 1, R = -1, R = 0 નું અર્થઘટન કરો, આ પણ પૂછાઈ શકે એવો છે. પણ મોસ્ટ પ્રોબેબલી આની અંદર પણ આ વર્ષે તમને દાખલો પૂછાશે. બરાબર, ચલો ભાગ 1 નો ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. પ્રશ્ન નંબર 33 માટે અગત્યનો છે. થોડાક જ આપેલા. જો સ્વાધ્યાયમાં વિભાગ C નો બીજો, ત્રીજો, 5મો, 9મો અને 10મો, અને વિભાગ D નો 8મો, 9મો અને 12મો. આટલા દાખલા ના થાય ભાઈ, જો તમારા 2 માર્ક્સ રોકડા મળતા હોય તો થાય. બરાબર, ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી, જે પ્રશ્ન નંબર 34 ની અંદર આવવાની શક્યતા વાળો હોય છે, કે જેની અંદર ઉદાહરણ નંબર 6, 7, 8 અગત્યના છે. સ્વાધ્યાયની અંદર C નો 8મો અને D નો 4થો, 6ઠો, 7મો અને 8મો અગત્યનો છે. ખાસ રેડી કરજો. આની અંદર થિયરી આવી શકે ભાઈ. આ જે છે એની અંદર થિયરી આવવાની શક્યતા આ વર્ષે છે. સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ સમજાવો, ચક્રીય ઘટક એટલે શું, અનિયમિત ઘટક સમજાવો, આલેખની રીતની મર્યાદા જણાવો, વલણ માપનની ચલિત સરેરાશની રીતના ગુણો લખો, સામાયિક શ્રેણીનું મહત્વ, મોસમી ઘટક પર નોંધ લખો અને ન્યૂનતમ ચલિત વર્ગોની રીતના ગુણ અને મર્યાદા. આ થિયરી ખાસ રેડી કરી લેજો, કેમ કે આની અંદર 2 માર્ક્સની થિયરી આવી શકે છે.
ચેપ્ટર આગળ જઈએ એ પહેલા જો તમારે ઓબ્જેક્ટિવની પ્રિપરેશન પણ સારી એવી કરવી છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ દેવ સત્ય પેપર સેટ 12 કોમર્સ માટેનો વસાઈ લીધો છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે દેવ સત્ય પેપર સેટ અવેલેબલ છે અને ડિટેલમાં ભાઈ એકની અંદર બધા સબ્જેક્ટ આવી જશે. પેલો કે હવે અમે ક્યાંથી લાવીએ, તો ભાઈ પીઝા કરતા પણ ઓછા પ્રાઇસની અંદર તમને પેપર સેટ મળે છે 149 રૂપીસ. જેવું તમે પેમેન્ટ કરશો ઇન્સ્ટન્ટ એની PDF તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે. બરાબર, 10 મિનિટ વેટ કરવાનો છે, રીડાયરેક્ટિંગ લખેલું આવશે અને જો કદાચ ના થાય તો 24 કલાકની અંદર આ સપોર્ટ નંબર દ્વારા પણ તમે એની PDF મેળવી શકો છો પેમેન્ટ કર્યા પછી. બરાબર, તો જેને પણ ઈચ્છા છે કે ભાઈ મારે સારી એવી પ્રિપરેશન કરવી છે, મારે સારા એવા માર્ક્સ લાવવા છે, તો જસ્ટ તમે 149 રૂપીસ ના ખર્ચી શકો પોતાની પ્રિપરેશન માટે. ચેક કરીને જુઓ તો ખરા અંદર કેવા ક્વેશ્ચન્સ એડ ઓન કરેલા છે. તો ભાઈ જેને પણ ઈચ્છા છે એ લોકો દેવ સત્ય પેપર સેટ ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ જે તમારું મીડિયમ હોય તમે મંગાવી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, પણ મંગાવી લેજો ભાઈ, એકવાર ટેસ્ટિંગ કરાય. તમે આમ કેટલાય બધા પૈસા વગાડશો, 150-200 રૂપિયાની તો તમારે પેલી બુક ને આ તે ને બધું કેટલું આવે છે. આ જસ્ટ 149 રૂપીસની અંદર જો તમારા રિઝલ્ટને સુધારવાની કોઈ શ્યોરિટી આપતું હોય તો ભાઈ હું તો એને પહેલું પરચેસ કરું. તો જેને પણ ઈચ્છા છે જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એકવાર આ પેપર સેટને જોજો, પ્રિન્ટ આઉટ કઢાઈનો ઉપયોગ કરજો. આગળ જોઈએ ચેપ્ટર નંબર 1 સંભાવના. આ ભાગ 2 નું ચેપ્ટર નંબર 1 છે ભાઈ. પ્રશ્ન નંબર 35 માટે અગત્યનું છે. ઉદાહરણ નંબર 9, 10, 15 અને 25 અગત્યના છે. સ્વાધ્યાય 1.2 નો 6, 11, 12, 17 અને 18. સ્વાધ્યાય 1.3 નો 9 અને 11, 1.4 નો 5, 6 અને 15. સ્વાધ્યાયની વાત કરીએ તો વિભાગ સી ની અંદર 1, 13 અને 17 અગત્યના છે અને વિભાગ ડી ની અંદરનો બીજો અગત્યનો છે. તો ભાઈ આટલા ક્વેશ્ચન રેડી થાય કે ના થાય? કરવાના. બરાબર, ચલો ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. આ બી ભાગ 2 માટે અગત્યનું છે, જેની અંદર પ્રશ્ન નંબર 36 માટે અહીં 36 નંબર લખેલો, જો કયા ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે એ. ઉદાહરણ નંબરની વાત કરીએ તો 12, 13 અને 18 અગત્યના છે. સ્વાધ્યાય 2.1 નો પહેલો, ત્રીજો, છઠ્ઠો અને 7મો અગત્યનો છે. 2.2 નો પહેલો અને 5મો અગત્યનો છે. સ્વાધ્યાયમાં વિભાગ સી ની વાત કરીએ તો 4, 8, 9 અને વિભાગ ડી ની વાત કરીએ તો ચોથો અને 5મો. કર દો ભાઈ ટીક અને કર દો રેડી. ચલો થિયરી પૂછાય તો બર્નોલ પ્રત્યેની વ્યાખ્યા આપો એવું પૂછી શકે. બર્નોલી પ્રત્યેની વ્યાખ્યા આપો એવું બી પૂછી શકે, કાં તો પછી બર્નોલી એટલે દ્વિપદી વિતરણના ગુણધર્મો. આવી બી થિયરી તમને મોસ્ટ પ્રોબેબલ આવી શકે છે. ચલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 4 લક્ષ. 37 અને 38 નંબર, મતલબ આની અંદર 2 પ્રશ્ન પૂછવાના છે જે આપણે આગળ બી જોયું અને થોડાક જ દાખલા. જો ઉદાહરણનો પહેલો, બીજો, ત્રીજો અને સ્વાધ્યાય 4.1 નો પહેલાનો બીજો, બીજાનો બીજો ત્રીજો, ત્રીજાનો બીજો ચોથો, 5મો અને 6ઠ્ઠો. આટલા ખાસ રેડી કરી લેવાના ભાઈ. કરી લેજો, ગણીને કરજો, કેમ કે આ લક્ષ એવું ચેપ્ટર છે કે જે તમારો માર્ક્સ લઈ જશે. બરાબર, તો પ્રેક્ટિસ કરવાની ભાઈ. ચલો ચેપ્ટર નંબર 5 વિકલન. પ્રશ્ન નંબર 39 માટે અગત્યનું છે. ઉદાહરણ નંબર 7, 10, 11, 13, 19, 20, 22 અને 24 અને 5.1 નું પહેલું અને ત્રીજું. સ્વાધ્યાયની વાત કરીએ તો વિભાગ સી નો 7મો, ચોથો, 8મો, 9મો, 10મો, 6, 7, 1, 14 અને 16 અગત્યના છે અને જોડે વિભાગ ડી ની વાત કરીએ તો 4, 6, 11 અને 13 અગત્યના છે. તો ખાસ એને રેડી કરી દેવાના. ચેપ્ટર નંબર 5 કયું? ભાગ 2 નું. બરાબર, તો આની સાથે આપણો જે વિભાગ સી જે છે એ કમ્પ્લીટ થયો. હવે આપણે જોઈએ વિભાગ ડી કે જેની અંદર 3 માર્ક્સના પ્રશ્ન તમને પૂછાવાના છે 9 માર્ચ 2026 ની પરીક્ષાની અંદર. આંકડાશાસ્ત્રમાં બોર્ડના પ્રશ્નપત્રમાં 40 થી 51 નંબરની અંદર તમને આ 3 ગુણના પ્રશ્ન જોવા મળશે. 12 આપેલા હશે, 12 માંથી 8 તમારે લખવાના. મતલબ તમે કોઈ પણ 4 ક્વેશ્ચન્સને ઓપ્શનની અંદર કાઢી શકશો. બરાબર, તો બિંદાસભાઈ 9મી માર્ચે આપણો TDY નો વિદ્યાર્થી પેપર આપીને બહાર નીકળે 6:30 પોણા 7 તો એ એક જ વસ્તુ કહેવું જોઈએ કે ભાઈ એ વિડીયો જોઈ લીધો તો આંકડાશાસ્ત્રનો TDY ને IMP કરીને ગયો તો ભાઈ આજે પેપર લખવાની મજા આવી ગઈ. ખરેખર તમે દિલથી કહેશો એ દિવસે, તમે કમેન્ટની અંદર લખશો અને તમે જાતે જ કહેશો કે ભાઈ ખરેખર આ જે મેં ડિસિઝન લીધું ને એ ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી હતું. તો જેને પણ વિશ્વાસ હોય TDY પર, તમને કેટલો વિશ્વાસ છે? નીચે કોમેન્ટની અંદર જરૂરથી મને કહો કે સર તમને આ ચેનલ પર મને ભરોસો છે, 10માની અંદર મેં આવી રીતે ઉપયોગ કર્યો તો. નીચે લખો જેથી કરીને નવા વિદ્યાર્થીને ખબર પડે. આપણે માર્કેટિંગ નહીં કરતા ને એટલે અમુકને ખબર જ નહીં કે ભાઈ આપણી ચેનલની અંદર શું પ્રોવાઈડ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કેટલો ભરોસો કરે છે અને રિઝલ્ટ અને આપણે કોઈ દિવસ રિઝલ્ટનું માર્કેટિંગ એ નહીં કરતા તો વિદ્યાર્થીઓને, વાલીઓને ખબર કેવી રીતે પડશે? તમે કમેન્ટ કરો, તમે તમારા જે સિનિયર્સ છે કાં તો જુનિયર્સ છે એને પૂછો ને કહો, જેથી કરીને અલગ અલગ વિદ્યાર્થીઓને આનો બેનિફિટ મળે. બરાબર, તો કરજો. ચલો તો ભાગ 1 ની વાત કરીએ તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર છે. એમાં પહેલામાંથી 2 અને ત્રીજામાંથી 2, જેમાં સ્ટાર કર્યો છે એમાંથી 2 પ્રશ્ન પૂછાઈ શકે. ભાગ 2 ની વાત કરીએ તો પહેલામાંથી 3 અને બીજા ચેપ્ટરમાંથી 2 અને પાંચમામાંથી 1.
મતલબ ત્રીજું ને ચોથું ચેપ્ટર નથી, બરાબર? તો યાદ રાખજો. 12 8 તમારા કોઈ નાના ભાઈ બહેન હોય કે જે લોકોને ઓફલાઈનમાં સારી જગ્યાએ કોચિંગ જોઈએ છે, તો તમે ડિવાઇન એ લોકોને સજેસ્ટ કરી શકો છો. કેમ કે તમે 12મા ધોરણમાં આવ્યા, 10મા ધોરણમાં બી દિવાલીપુરા યુથનો તમે બેનિફિટ લીધો, તો તમને એવું થાય કે મારા નાના ભાઈ બહેનને પહેલેથી જ આ જગ્યાએ ભણવા માટે મળી જાય, તો એ બી ઓફલાઈનમાં આ શિક્ષકો પાસે, તો તમે ડિવાઇનમાં એડમિશન લઈ શકો છો. જીએસઈબી, સીબીએસઈ, આઈસીએસસી, સ્પોકન ઇંગ્લિશ બધું જ ત્યાં કરવામાં આવે છે. એક પ્રીમિયમ લેવલની એકેડેમી છે ભાઈ. હું ક્લાસીસની વાત નહીં કરતો કે 2 દુકાનની અંદર ક્લાસ બનાવ્યા હોય, એવું નથી. એક મોટી એકેડેમી બનાવી છે સ્કૂલ જેટલા એરિયાની અંદર, અને જ્યાં તમે ઓફલાઈનમાં કોચિંગ મેળવી શકો છો. તો જેને પણ ઈચ્છા છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને અવેલેબલ છે. બોર્ડ, ગુજકેટ, નીટ, જેઈ બધું જ કરાવવામાં આવશે. મતલબ કે તમારા વિદ્યાર્થીને પ્રોપરલી રેડી કરવામાં આવશે. તો તમે એક મિનિમમ ફીસ બહુ લેશો ના, મિનિમમ ફીસની હું તમને શ્યોરિટી આપું છું. એમાં બી જો એના 10thમાં સારા પર્સન્ટેજ આવશે તો એને ડિસ્કાઉન્ટ પણ સારું એવું મળશે, બરાબર? તો જે પણ વિદ્યાર્થીઓની ઈચ્છા છે કે ભાઈ મારે આ જગ્યાએ ભણવું છે, મારે આ જગ્યાએ મારા નાના ભાઈ બહેનોને સજેસ્ટ કરવું છે, તો જરૂરથી તમે ડિવાઇનને સજેસ્ટ કરી શકો છો. નીચેનું ઇન્ક્વાયરી ફોર્મ પણ આપેલું છે, ફોર્મ ફિલઅપ કરાવો. કાં તો આ નંબર છે 9888728886, 9888758876, કાં તો રૂબરૂ મુલાકાત કરો. સેન્ટર રેડી છે, બરાબર છે? તો ત્યાં બી તમે વડોદરાની અંદર આવીને સેન્ટરને જોઈ શકો છો. ચલો આગળ જોઈએ. ચેપ્ટર નંબર 1 સૂચકાંક. આપણે વિભાગ ડી ની વાત કરીએ છીએ, પાછું ભૂલાઈ ના જાય. ભાગ 1 નો પ્રશ્ન નંબર 40 અને 41 માટે ઉદાહરણ નંબર 3, 8, 9, 11 અને 21. સ્વાધ્યાય 1.2 નો ત્રીજો અને ચોથો. સ્વાધ્યાયમાં વિભાગ ડી ની વાત કરીએ તો 7 અને 11. વિભાગ ઈ ની વાત કરીએ તો 1, 2, 3, 6 અને 7. અને વિભાગ એફ ની વાત કરીએ તો 7 અને 9 અગત્યના છે. તો ખાસ રેડી કરી લેજો આને ભાઈ. ચલો ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. પ્રશ્ન નંબર 42 માટે ઉદાહરણ નંબર 18, 19 અને 26 અગત્યના છે. 2.3 ની વાત કરીએ તો 5, 7 અને 8 અગત્યના છે. તો ખાસ રેડી કરજો. સ્વાધ્યાયમાં વિભાગ ઈ ની વાત કરીએ તો એનો 5મો, વિભાગ એફ ની વાત કરીએ તો એનો 12મો. બરાબર? પ્રશ્નમાં થિયરી પૂછાઈ શકે, અમુક વાર પૂછાય છે, તો ખાસ ભાઈ એકવાર એના પર નજર કરી લેજો. સંપૂર્ણ ધન અને ઋણ સહસંબંધ એના રિલેટેડ તમને થિયરી આવી શકે છે. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. 43 અને 44 મતલબ કે 2 પ્રશ્ન આમાંથી પૂછાવાના છે. ઉદાહરણ નંબર 8, 10 અને 21 અગત્યના છે ભાઈ. આ ચોપડીના નંબર છે, બરાબર? અને જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે, ઉદાહરણ મતલબ એક્ઝામ્પલ્સ અને સ્વાધ્યાય મતલબ એક્સપ્લેનેશન. પ્રશ્ન નંબર 6, 7, 8, 9 અગત્યના છે. વિભાગ ડી ની વાત કરીએ તો 4, 6 અને 7, અને ઈ ની વાત કરીએ તો 3, 4 અને એફ ની 2 અને 6. આટલા અગત્યના છે, તો ખાસ રેડી કરી લેજો. ઓકે ભાઈ, હું તમને કહું છું, ખાલી જોયા ના કરતા ગણતરી કરશો તો તમે મને યાદ કરશો 9મી માર્ચે પેપર આપીને નીકળશો ને ત્યારે. ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી. ઉદાહરણ નંબર 7, 8 અને 9 અગત્યના છે. સ્વાધ્યાય 4.3 નો પહેલો અને ત્રીજો. સ્વાધ્યાયમાં વિભાગ ડી નો 10, 4, 6 અને 8 અગત્યના છે. તો આ તો તમારે ખાસ રેડી કરવા ના. આગળ જોઈએ એ પહેલા હું ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે ભાઈ, જો તમે હજુ સુધી પણ દેવ સત્ય પેપર સેટ ના લીધું હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, ઓબ્જેક્ટિવની પ્રિપરેશન માટે, પ્રેક્ટિસ કરવા માટે આ જે પેપર સેટ છે એ બેસ્ટ ટૂલ અવેલેબલ છે આખા ગુજરાતની અંદર. તમે ચેટ જીપીટી કરો, જેમિનાઈને પૂછો, ગૂગલને પૂછો, તમને એક જ નામ સજેસ્ટ આવશે, દેવ સત્ય પેપર સેટ 2026. તો જો તમારે જોઈતું હોય તો એક પિઝા કરતા પણ ઓછી પ્રાઇસમાં તમને પેપર સેટ મળી રહ્યો છે, તો તમે એક પેમેન્ટ કરીને પીડીએફ એની તમારા ફોનની અંદર મેળવી શકો છો. પેમેન્ટ કર્યા પછી 10 મિનિટ વેઇટ કરવાનો છે, ઓટોમેટિક તમારા ફોનની અંદર એ ડાઉનલોડ થઈ જશે. અને જો કદાચ ના મળે તો તમે આ સપોર્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ 24 કલાકની અંદર ત્યાંથી રિપ્લે મેળવી અને તમારું પેમેન્ટ પ્રૂફ આપીને તમે પીડીએફ મેળવી શકો છો. પણ લઈ લેજો ભાઈ, કેમ કે જેની અંદરથી જે માર્ગદર્શન મળશે, તમને જે ક્વેશ્ચન્સ મળશે, એ ડેફિનેટલી આ વખતની બોર્ડની પરીક્ષા માટે અગત્યના છે. ચલો આગળ જોઈએ. ચેપ્ટર 1 સંભાવના. પ્રશ્ન નંબર 46, 47, 48 મતલબ 3 પ્રશ્ન આની અંદરથી આવવાના છે. પ્રશ્ન જોઈ લઈએ. 1.2 નો બીજો, ત્રીજો, ચોથો, 13મો, 15મો અને 16મો. 1.3 નો પહેલો, ત્રીજો, ચોથો, 5મો, 8મો અને 12મો. 1.4 નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 12મો, 13મો અને 14મો. 1.5 નો બીજો અને સ્વાધ્યાય ડી નો બીજો. આટલા પ્રશ્ન ખાસ રેડી કરવાના ભાઈ. 3 પ્રશ્ન માટે છે. એ બી કયા? 3 માર્ક્સના, મતલબ 9 માર્ક્સ આની અંદર કશે છુપાયેલા છે, તો રેડી કરી લેવું પડે ને. ચલો ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. ભાગ 2 ની આપણે વાત કરીએ છીએ. ઉદાહરણ નંબર 2, 3, 11, 12 અને 14. સ્વાધ્યાય 2.2 નો બીજો, ત્રીજો, ચોથો ને 5મો. વિભાગ સી નો પહેલો, બીજો ને ત્રીજો. વિભાગ ડી નો પહેલો, છઠ્ઠો, 8મો ને 9મો. અને વિભાગ ડી નો 1, 5 અને 6 અગત્યના છે આ વર્ષ માટે, એટલે જરૂરથી કરજો. બરાબર? તો 9મી માર્ચના પેપર 49 ને 50 આમાંથી બી 2 પૂછાવાના છે ભાઈ.
ચલો ચેપ્ટર 5 વિકલન, છેલ્લું ચેપ્ટર, ભાગ 2 નું પ્રશ્ન નંબર 51 ની અંદર આ વિભાગમાં વિભાગ ડી ની અંદર પૂછાઈ શકે છે. ઉદાહરણ 14, 17, 23, 27 અને 32. વિભાગ ડી નો 5મો, 6ઠ્ઠો, 10મો, 11મો, 17મો અને 20મો. વિભાગ ઈ નો 6ઠ્ઠો અને 8મો. અગત્યના છે તો આટલા ખાસ રેડી કરી લેવાના. ચલો આની સાથે આપણો જે વિભાગ ડી છે કમ્પ્લીટ થયો. હવે આપણે આવીએ વિભાગ ઈ તરફ કે જેની અંદર તમને 4 માર્ક્સના પ્રશ્ન પૂછાશે, 4 માર્ક્સના દાખલા પૂછાશે. તો એની અંદર 52 થી 55 નંબરમાં તમને જોવા મળશે. ભાગ 2 માંથી જ હશે મોસ્ટ પ્રોબેબલ, બરાબર, જેની અંદર બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, બરાબર, એમાં બી ત્રીજાની અંદરથી 2 પ્રશ્ન પૂછાશે. ટોટલ તમને 4 પૂછેલા હશે, 4 માંથી 3 લખવાના હશે. જે કઈ બી છે ભાગ 2 માં જ છે. એમાં ત્રીજું, ચોથું અને પાંચમું આ ચેપ્ટર અગત્યના છે. એમાંથી ત્રીજામાંથી 2 પ્રશ્ન, ચોથામાંથી 1, પાંચમામાંથી 1, થઈ ગયા ટોટલ 4. 4 માંથી 3 લખવાના, કોઈ પણ એકને તમે ઓપ્શનમાં કાઢી શકશો. ચલો ફરીથી રિમાઇન્ડ કરા દો, તમારા નાના ભાઈ બહેનને ભાઈ ઓફલાઈનમાં ભણવું હોય તો ડિવાઇન સજેસ્ટ કરજો તમે, બરાબર છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે. એડમિશન એકદમ ફાસ્ટ ફીલ થાય છે, મિનિમમ ફીસ છે. એક વિશાળ એકેડેમી તમારી માટે રેડી કરેલી છે કે જે વિદ્યાર્થીઓને ક્વોલિટી એજ્યુકેશન આપે. અને મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું. એવું નહીં કે ભાઈ આજુબાજુ તમે કોચિંગની જે ફીસ હશે ને એના કરતાં પણ ઓછી ફીસની અંદર તમને એક સારી પ્રીમિયમ જગ્યામાં ભણવા મળી જશે. જેને પણ ઈચ્છા છે એ ત્યાં એડમિશન માટે આવી શકે છે. ચલો ચેપ્ટર નંબર 3 વિભાગ ઈ ની વાત કરીએ. પ્રામાણ્ય વિતરણ 52 અને 53 2 પ્રશ્ન આમાં પૂછાયેલા છે. મતલબ કે આની અંદર કશે 8 માર્ક છુપાયેલા છે. જો ઉદાહરણ નંબર 4, 7, 11, 12, 14, 19 અને 20. સ્વાધ્યાયમાં ડી ની વાત કરીએ તો 4, 5, 6 અને 11. વિભાગ ઈ ની વાત કરીએ તો 1, 2, 4, 5 અને 9 અને એફ ની અંદર 8. આટલા અગત્યના છે તો ખાસ રેડી કરી લેવાના. ચલો ચેપ્ટર નંબર 4 લક્ષની વાત કરીએ. એક પ્રશ્ન પૂછાશે 4 માર્ક્સનો 54 નંબરની અંદર. ઉદાહરણ 15, 16, 20, 21 અને 23. સ્વાધ્યાયમાં ડી ની વાત કરીએ તો 4, 5, 6 અને 7. વિભાગ ઈ ની વાત કરીએ તો ત્રીજાનો 8, 9 અને 10 એ અગત્યના છે તો ખાસ રેડી કરી દેવાનું. ભાગ 2 નું ચેપ્ટર નંબર 4 લક્ષ. આના માર્ક્સ બી ઘણા બધા વિદ્યાર્થીઓના કપાઈ જાય છે, પણ આની પ્રેક્ટિસ કરી લેશો તો નહીં કપાય. ચેપ્ટર નંબર 5 વિકલન, પ્રશ્ન નંબર 55 ની અંદર પૂછાઈ શકે છે. ઉદાહરણની વાત કરીએ તો 25, 32, 34 અને 35 અગત્યના છે, ખાસ રેડી કરવાના. સ્વાધ્યાયમાં વિભાગ ઈ ની વાત કરીએ તો 6, 9, 10 અને 11. વિભાગ ઈ ની વાત કરીએ તો 2, 5 અને 6 અગત્યના છે તો ખાસ એને રેડી કરી લેજો. દરેક વિદ્યાર્થી કરી લેજો ભાઈ. ચલો આગળ જોઈએ. 9મી માર્ચના પેપર માટે હવે વિભાગ એફ કે જેની અંદર 5 ગુણના દાખલા પૂછાય છે અને એ ભાગ 1 માંથી આવશે. આગળનો જે ભાગ હતો, મતલબ જે વિભાગ હતો એ 4 ગુણના માટે ભાગ 2 અગત્યનો હતો. આની અંદર ભાગ 1 અગત્યનો છે અને એની અંદર બી પહેલું, બીજું, ત્રીજું અને ચોથું 4 ચેપ્ટર. એમાં બીજામાંથી 2 અને ચોથામાંથી 2. ટોટલ 6 પ્રશ્ન પૂછેલા હશે, તમારે 4 લખવાના. મતલબ 2 તમે અહીંયા ઓપ્શનમાં કાઢી શકશો. દરેકના 5 ગુણ છે ભાઈ. રોકડા માર્ક્સ લેવા હોય ને તો આ દાખલા તો રેડી કરી લેજો. હમણાં ટીક કરીને આજે જ પ્રેક્ટિસ કરી લો. ચલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1 સૂચકાંક, બરાબર, ભાગ 1 નું ચેપ્ટર નંબર 1. પ્રશ્ન નંબર 56 માટે અગત્યનું છે. તો ઉદાહરણ નંબર 12 અને 15 અગત્યના છે, ખાસ રેડી કરવાના. સ્વાધ્યાય 1.3 નો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. સ્વાધ્યાય એફ નો ચોથો, છઠ્ઠો અને 10મો અગત્યનો છે. આપણે 9મી માર્ચના 2026 માટેની વાત કરી રહ્યા છે, બરાબર, તો ભૂલ ના થાય. 9th માર્ચ 2026 માટે. ચલો આગળ જોઈએ. ચેપ્ટર નંબર 2 મતલબ એની વાત કરીએ તો 57 અને 58 નંબર માટે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોજો. 9મી માર્ચ ફરીથી લખી દઉં. 9મી માર્ચ 2026 ના પેપર માટે. ઉદાહરણ નંબર 6, 9, 11 અને 31. 2.2 નો 1, 7, 9 અને 10 અને વિભાગ એફ સ્વાધ્યાયના વિભાગ એફ નું ત્રીજો, ચોથો, છઠ્ઠો અને 9મો અગત્યનો છે. પ્રશ્ન નંબર 57-58 માટે 9મી માર્ચ 2026 નું આપણું જે પેપર આવશે, કોનું? સ્ટેટિસ્ટિક, આંકડાશાસ્ત્રનું, એની માટેના આઈએમપી છે. ચલો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. આની અંદર બી ભાઈ 2026 9મી માર્ચના પેપર માટેની આપણે વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 59 માટે ઉદાહરણ નંબર 3 અને 4, 3.1 નો ચોથો, 3.2 નો પહેલો, બીજો અને સ્વાધ્યાયમાં એફ નો ત્રીજો, ચોથો, છઠ્ઠો અને 9મો અગત્યના છે તો ખાસ એને રેડી કરી લેવાના. દરેક વિદ્યાર્થીએ કરી લેવાના ભાઈ. ચલો આગળ ચેપ્ટર નંબર 4 ફરીથી હું અહીંયાથી કરતું. 9th માર્ચના પેપરની આપણે વાત કરીએ છીએ 2026 માટેની, બરાબર. ચલો ઉદાહરણ નંબર 5, 9 અને 10 અગત્યના છે. 4.2 નો પહેલો, ત્રીજો ને ચોથો, 4.3 નો બીજો, ત્રીજો ને ચોથો. સ્વાધ્યાયમાં ઈ ની વાત કરીએ તો એનો 5મો અને એફ ની વાત કરીએ તો 1, 2, 3, 4 અગત્યના છે તો ખાસ રેડી કરજો. આમાંથી 2 પૂછવાના, 60 અને 61, બરાબર. 9મી માર્ચના પેપર માટે ભાઈ બહાર નીકળીને તમે મને યાદ કરશો. વિભાગ
એફ માટે ચલો તો આની સાથે આપણા સી, ડી, ઈ અને એફ રેડી થઈ ગયા. હવે આપણે 9મી માર્ચ 2026 માટે વિભાગ એ અને બી, એ તમારો 20 ગુણનો છે, બી તમારો 10 ગુણનો છે. એની માટે મેં તમને કીધું કે ભાઈ તમે વાવાઝોડાનું સેશન અટેન્ડ કરજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આખું એક પ્લેલિસ્ટ આપેલું છે કે જેની અંદર ચેપ્ટર વાઇઝ આ જ બધા પ્રશ્નના ઓબ્જેક્ટિવ રેડી કરાયેલા છે. તો એ તમે જોઈ શકો છો, જેથી કરીને તમારી એ પણ પ્રેક્ટિસ રેડી થઈ જાય. બરાબર, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાવાઝોડાના વિડીયો આપ્યા છે ગયા વખતના, અને જોડે જોડે હેતુલક્ષી પ્રશ્ન પણ તૈયાર કરી લેજો, નીચે આપેલા છે. પેપર સેટ તમારી પાસે હોય, દેવ સાથે પેપર સેટ, તો 2026ના પ્રશ્નો તૈયાર કરી લેવાના 1 થી 5. એની અંદર પણ ઓબ્જેક્ટિવ છે, દરેકમાં 30 ઓબ્જેક્ટિવ તમને દરેક પેપરમાં મળશે, તો એ પણ રેડી કરી લો. આટલું કરશો તમારો વિભાગ એ અને બી 30 માર્ક્સ તમારા રોકડા થઈ જશે, તમને યાદ કરશો. બરાબર, જો તમારી પાસે પેપર સેટ ના હોય તો અત્યારે અવેલેબલ છે, પછી એ પણ નહીં મળે ભાઈ. બોર્ડ પરીક્ષા નજીક આવશે ને તો આ પણ નહીં મળે. અત્યારે અવેલેબલ છે, 1-2 દિવસની અંદર પરચેસ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે પરચેસ કરીને તમારા ફોનની અંદર એની પીડીએફ મેળવી શકો છો. બરાબર, તો આ એ બધા આઈએમપી હતા કે જે મારે તમને પ્રોવાઈડ કરવાના હતા, તમારા જોઈતા હતા અને મારે તમને પ્રોવાઈડ કરવાના હતા. પણ જ્યાં સુધી એક્યુરેસી વાળા આઈએમપી ના આવે ત્યાં સુધી ટીડીવાય આપતું નથી. ઘણી વખત એવું પણ થાય છે કે આપણી પાસે આઈએમપી નું લિસ્ટ ના આવે તો આપણે નથી આપતા, તુક્કા નથી મારતા. આ એવા પ્રશ્નો હોય છે કે જે ખરેખર વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય. બરાબર, તો આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ માટે 9 માર્કના પેપરનો જે પણ અમારી પાસે માહિતી હતી એ તમને પ્રોવાઈડ કરી દીધેલી છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. રિઝલ્ટ સુધારવું હોય તો તનતોડ મહેનત સ્ટાર્ટ કરી દો, અને જો ટાઈમ પાસ કરવો હોય તો વિડીયો તો છે જ, બીજા અલગ અલગ ચેનલ હોય છે, જોયા કરો, લાઈવ સ્ટ્રીમિંગ ને કર્યા કરો. બરાબર, પણ જો તમારે સિરિયસલી માર્ક્સ લાવવા છે તો હવે આ ક્વેશ્ચનને રેડી કરવા માટે બેસી જાઓ. જાતે મહેનત કરવી પડે ભાઈ. તમે કશું જોયા કરો યુટ્યુબ પર તો ના મેર પડે. મહેનત જાતે કરવી પડે, નોટ પેન ઉઠાવવી પડે અને કેલ્ક્યુલેશન કરવું પડે, ત્યારે જઈને રિઝલ્ટ આવે છે. 90% કઈ મફતમાં નહીં આવતા. બરાબર, તો જેને પણ ઈચ્છા છે કે મારે સારા માર્ક્સ લાવવા છે, આ ક્વેશ્ચન્સ તમને આપી દીધા. હવે તમારા હાથમાં છે કે તમારે એને કેવી રીતે રેડી કરવાના. ફટાફટ રેડી કરી દેશો એટલા વહેલા તમે સારા એવા માર્ક્સ સિક્યોર કરી શકશો. તમારા મિત્રને શેર કરો જેથી કરીને એનું પણ રિઝલ્ટ સુધરી શકે. અને જો તમે આ ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો લાઈક ના કરે તો વિડીયોને લાઈક કરી દેજો. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા આઈએમપી ના વિડીયોની અંદર ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.